ચાલો આજે શિક્ષણની દુનિયામાં એક નવી દિશા તરફ નજર કરીએ. આજનો આપણો વિષય છે ચર્ચા આધારિત વર્ગખંડ, એક એવી પદ્ધતિ જે શીખવાની આખી પ્રક્રિયાને જીવંત અને રસપ્રદ બનાવે છે. જ્યારે પણ વર્ગખંડ શબ્દ સાંભળીએ ત્યારે મનમાં કેવું ચિત્ર આવે છે? એકદમ શાંત વિદ્યાર્થીઓ અને બોર્ડ પર લખતા શિક્ષક, ખરું ને? પણ શું જ્ઞાન મેળવવાનો આ એક જ રસ્તો છે? ચાલો આજે આ પરંપરાગત વિચારને એક નવો દૃષ્ટિકોણ આપીએ. તો આ ચર્ચા આધારિત વર્ગખંડ આખરે છે શું? એ પરંપરાગત શિક્ષણથી કઈ રીતે અલગ છે? ચાલો એને બરાબર સમજીએ. કલ્પના કરો એક એવા ક્લાસરૂમની જ્યાં જવાબો ઘોખાવામાં નથી આવતા, પણ સાથે મળીને શોધવામાં આવે છે. જ્યાં વિદ્યાર્થીઓ માત્ર મુખ પ્રેક્ષક નથી, પણ જ્ઞાનના નિર્માણમાં સક્રિય ભાગીદાર છે. અહીં જ્ઞાનનું નિર્માણ એકબીજાના વિચારોના આદાન-પ્રદાનથી થાય છે. આ જ છે આ પદ્ધતિનો મૂળભૂત વિચાર. આ પદ્ધતિના કેટલાક ખાસ લક્ષણો છે. પહેલું તો એ વિદ્યાર્થીઓની વિચારશક્તિને જગાડે છે. બીજું, સંવાદ કરવાની કુશળતા વિકસાવે છે. અહીં કેમ અને કેવી રીતે જેવા પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહન મળે છે, જે શીખવાની પ્રક્રિયાને વધુ ઊંડી બનાવે છે. અને સૌથી અગત્યનું, અહીં શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રિત બને છે. સ્વાભાવિક છે કે જો શીખવવાની રીત બદલાય તો શિક્ષક અને વિદ્યાર્થી બંનેની ભૂમિકા પણ બદલાવી જોઈએ. તો ચાલો જોઈએ કે આ નવા વાતાવરણમાં કોની શું ભૂમિકા હોય છે. જુઓ, અહીં શિક્ષક હવે જ્ઞાનના દાતા નથી, પણ એક માર્ગદર્શક છે. એમનું કામ ચર્ચાને યોગ્ય દિશા આપવાનું અને સાચા પ્રશ્નો પૂછવાનું છે. બીજી તરફ વિદ્યાર્થીની ભૂમિકા માત્ર સાંભળવાની નથી, પણ સક્રિય રીતે ભાગ લેવાની, બીજાના વિચારોને સમજવાની અને પોતાના તર્કને સ્પષ્ટ રીતે રજૂ કરવાની છે. પણ આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે, પણ ક્લાસરૂમમાં આવી જીવંત ચર્ચા શરૂ કેવી રીતે કરવી? એના માટે કેટલીક ખૂબ જ રસપ્રદ અને અસરકારક પ્રવૃત્તિઓ છે. આમાંની એક ખૂબ જ પ્રચલિત પદ્ધતિ છે થિંક પેર શેર. એમાં 3 સ્ટેપ છે. પહેલું, થિંક, એટલે કે શિક્ષક એક પ્રશ્ન પૂછે અને વિદ્યાર્થીઓ એના પર એકલા વિચારે. બીજું, પેર, એટલે કે 2 વિદ્યાર્થીઓ જોડી બનાવીને પોતાના વિચારોની આપ-લે કરે. અને છેલ્લું, શેર, જેમાં દરેક જોડી પોતાના વિચારો આખા વર્ગ સામે રજૂ કરે. એકદમ સરળ અને અસરકારક. આ સિવાય પણ ઘણી બધી રીતો છે, જેમ કે ગ્રુપ ડિસ્કશન, જેમાં નાના જૂથોમાં ઊંડી ચર્ચા થાય છે. પછી આવે ડિબેટ, એટલે કે વાદ-વિવાદ, જ્યાં તર્ક અને દલીલોની રમત જામે છે. કોઈ કેસ સ્ટડી પર ચર્ચા પણ થઈ શકે, અથવા એવા પ્રશ્નો પૂછી શકાય જેના કોઈ એક જ સાચા જવાબ ન હોય. આ બધું વર્ગને જીવંત બનાવે છે. તો આપણે જોયું કે આ પદ્ધતિ શું છે અને એને વર્ગમાં કેવી રીતે લાવી શકાય. પણ હવે સૌથી મહત્વનો સવાલ, આ બધું શા માટે કરવું? આનાથી વિદ્યાર્થીઓને ખરેખર શું ફાયદો થાય છે? સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો ફાયદો છે આત્મવિશ્વાસમાં વધારો. જ્યારે વિદ્યાર્થીને ખબર પડે છે કે એના વિચારોનું પણ મહત્વ છે અને એને પોતાની વાત રજૂ કરવાની તક મળે છે, ત્યારે એનો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે. બીજો મોટો ફાયદો છે વિષયની ઊંડી સમજ. જો ગોખણપટ્ટીથી મળેલી માહિતી થોડા સમયમાં ભૂલાઈ જાય છે, પણ જ્યારે કોઈ વિષય પર ચર્ચા થાય, તર્ક-વિતર્ક થાય, ત્યારે એ વિષય મગજમાં બરાબર ઉતરી જાય છે. આ જ્ઞાન લાંબા સમય સુધી ટકે છે. અને આ પદ્ધતિ માત્ર શૈક્ષણિક ફાયદા જ નથી આપતી, એનાથી લોકશાહી મૂલ્યો પણ વિકસે છે. જેમ કે બીજાના મતનો આદર કરવો, પોતાની વાત શાંતિથી રજૂ કરવી અને અસહમતિને પણ સભ્યતાથી વ્યક્ત કરવી. આ બધી બાબતો એક સારા નાગરિક બનવા માટે ખૂબ જરૂરી છે. છેલ્લે આનાથી જીવન માટે જરૂરી કુશળતા, એટલે કે લાઇફ સ્કિલ્સ પણ વિકસે છે. જેમ કે કોમ્યુનિકેશન સ્કિલ્સ, ટીમમાં કામ કરવાની ભાવના, સમસ્યાનું સમાધાન શોધવાની ક્ષમતા. આ બધું ભવિષ્યમાં કારકિર્દી માટે અત્યંત ઉપયોગી છે. તો શું આ પદ્ધતિ દરેક વિષય માટે સરખી રીતે કામ કરે છે? આમ તો તેનો ઉપયોગ ગમે ત્યાં થઈ શકે, પણ કેટલાક વિષયો એવા છે જ્યાં ચર્ચા અને વિચાર વિમર્શ વિના શીખવું લગભગ અધૂરું ગણાય. ખાસ કરીને સામાજિક વિજ્ઞાન, ભાષા, પર્યાવરણ અને નૈતિક શિક્ષણ જેવા વિષયો માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ છે. કેમ કે આ એવા વિષયો છે જ્યાં જુદા જુદા દૃષ્ટિકોણને સમજવા અને એના પર વિચાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, અને તે ચર્ચા વગર શક્ય નથી. અને હા, આ કોઈ કાલ્પનિક વાત નથી. ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP પોતે પણ પ્રવૃત્તિ અને ચર્ચા આધારિત વર્ગખંડો પર ખૂબ ભાર મૂકી રહી છે.
આ સ્પષ્ટ સંકેત છે કે શિક્ષણનું ભવિષ્ય આ જ દિશામાં છે. તો અંતે આપણે એ વિચારવાનું છે કે જો આપણા વર્ગખંડો ચર્ચા અને સંવાદથી ગુંજવા લાગે તો આવતીકાલના નાગરિકો અને આપણા સમાજ પર તેની કેવી સકારાત્મક અસર પડશે. આવતીકાલના શિક્ષણ માટે આ એક નાનો ફેરફાર કેટલો મોટો અર્થ રાખી શકે છે.